फ्रेंड्स, આજે આપણે સોજીના અપે બનાવશું। એના માટે મેં 1 કપ જેટલી મેં સોજી લઈ લીધી છે। હવે આપણે તપેલીની અંદર એડ કરી દઈશું અને મેં અડધા કપ જેટલું મેં ખાટું દહીં લઈ લીધું છે। આમાં આપણે ખાટું દહીં જ લેવાનું છે, મોરું દહીં નથી લેવાનું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને આપણે પાણી નાખવાનું છે આની અંદર। હવે મેં 1 કપ જેટલું આ મેં પાણી લઈ લીધું છે। થોડું થોડું કરીને આપણે પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આવી રીતે હું એને મિક્સ કરી લઈશ। મેં બધું પાણી નાખીને મિક્સ કરી લીધું છે અને 1 કપમાંથી મારો 3 ચમચી જેટલું મારું પાણી વધ્યું છે ને આ બેટરને હું 30 મિનિટ માટે એને રેસ્ટ આપીશ। એટલે આપણે એને આથો આપવાનો છે 30 મિનિટ માટે। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, પછી 5 ટેબલસ્પૂન જેટલી હિંગ અને 8 કે 10 મીઠા લીમડાના પાન। હવે આપણે એકવાર હલાવી દેવાનું છે આને। એ હલાવાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણો આથો આવી ગયો છે અને 30 મિનિટ થઈ ગયો છે એટલે આપણે વઘાર રેડી દેશું આના ઉપર પહેલાં। હવે આપણે જરાક મિક્સ કરી દઈશું આને। હવે મેં એક શાકભાજી લઈ લીધું છે, આ ડુંગળી, પછી આ લીલા તીખા મરચાં, પછી આ ગાજર ને આ ટમેટાં। હવે બધું એની અંદર આપણે ઉમેરી દઈશું। બધા શાકભાજી આપણે આની અંદર ઉમેરી દેવાના છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। એ મિક્સ થઈ જાય આપણે થોડુંક પાણી ઉમેરશું કેમ કે ઘાટું લાગે છે। આપણે 3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું અને એ મિક્સ થઈ જાય એટલે આપણે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ઉમેરશું। આ ચપટી જેટલા જ મેં લીધા છે એટલા જ આપણે આની અંદર ઉમેરવાનું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે 1/2 ચમચી જેટલું મીઠું મેં ઉમેર્યું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે એક મેં અપ્પેનું મેં ગરમ કરવા મૂકી દીધું છે, અપ્પે પેન। હવે એનામાં આપણે 1 ચમચી જેટલું આપણે તેલ નાખશું આની અંદર। બધેમાં આપણે તેલ નાખવાનું છે। બધેમાં તેલ આપણું પડી ગયું છે અંદર। હવે આપણે આની અંદર બેટર ઉમેરશું। બધેમાં આપણે 1 ચમચી જેટલું આપણે બેટર ઉમેરવાનું છે અને છલોછલ આપણે ભરવાનું છે। જો આપણે છલોછલ નહીં ભરી તો આપણે ઉપસશે નહીં બરાબર આપણા અપ્પે। આવી રીતે હું બધેમાં ભરી લઈશ। મેં બધીમાં અપે
ભરી લીધા છે। હવે આપણે ઢાંકી અને 5 મિનિટ થવા દઈશું, પછી આપણે એક બાજુ આપણે પલટાવી દઈશું। હવે આપણે એક બાજુ આપણે અપ્પેને ઉથલાવી લેશું। એક બાજુ આપણા થઈ ગયા છે અપ્પે, એટલે હું ઉથલાવી લઈશ। સરસ આપણા ગોલ્ડન બ્રાઉન એક બાજુ થઈ ગયા છે। આવી રીતે હું બધાને ઉથલાવી લઈશ। અપ્પે આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એટલે હવે આપણે એક થાળી ઢાંકી દઈશું, એટલે ઢાંકણું ઢાંકી દઈશું અને મીડિયમ ગેસે આપણે બીજા બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેશું। આપણું બીજી બાજુ પણ અપ્પે થઈ ગયા છે, એટલે હવે આપણે ગેસ બંધ કરી અને આને પ્લેટમાં કાઢી લેશું। અપ્પેને જોઈ લો, આપણા બીજી બાજુ પણ અપ્પે થઈ ગયા છે, એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ। શાકભાજીથી ભરપૂર આપણા અપ્પે તૈયાર થઈ ગયા છે। એના ભેગા મેં સોસ સર્વિંગ પ્લેટમાં કાઢ્યું છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે શાકભાજીથી ભરપૂર અપ્પે કેવી રીતે બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।